જય શ્રી રામ, જય માતાજી બધાને. આજ પછી રોજીને દોરીમાં હાંકવાની છે. સવારમાં વાડી આવી ગયા છે. જોને સામાન માંડીને તૈયાર કરી દીધી છે હાંકવા માટે. એવાય સામાનની સેડલની કરી નાખી છે. ધીરે ધીરે હાંકવા માંડવી. આજ દોરીમાં સેડલ માંડીને હાંકવામાં બીજો દિવસ છે. જોને જાય છે હવે, કેમકે હવે બીતી નથી ક્યાંય, હાલવા મળે છે. ને પગ નાખે છે કે નથી નાખતી તો કાંઈ ખબર નથી પડતી, કેમકે 3 વર્ષ ઉપરની થઈ ગઈ છે હવે. જોને આવી રીતના હાલી જાય છે, એટલે ધીરે ધીરે નાખવી હવે, કેમકે બીતી નથી એટલે હવે સડાવ કરી દેવી છે હાંકવા માટે, કેમકે પરફેક્ટ ઉંમર થઈ ગઈ છે હવે સડાવની. 3 વર્ષ ઉપરની થઈ ગઈ એટલે ટાઈમે સારો છે. ઘોડોય બતાવી લીધો છે, 2 મહિના થવા આવી જાહે. આવી રીતના હાલી આવે છે. જોને હવે રેવાડમાં ને એમાં પડશે કે નહીં પડે હવે કેમ ખબર પડે. સડાવ કરવામાં તો લગભગ તોફાન નહીં કરે કાંઈ, કેમકે હોજી હારી છે, કોઈ લખણ નથી પાટા બાટા મારવાના. સડાવ કરી દેવી ધીરે ધીરે, જેવી હાલમાં પડે એ પાડવી. હવે આપણને તો કાંઈ બહુ ફાવતું નથી, આમને બધાનું જોઈ જોઈને દોરીમાં હાંકવી છે, એટલે કેમ ખબર પડે હવે એને. સેડલ તો પરફેક્ટ બંધાણું છે કે નહીં એ બધું જણાવજો. કોઈ ભૂલ હોય તો કોમેન્ટમાં બતાવવી, કેમ કે ફાવતું નથી એટલે સુધારવી જરૂરી છે. સડાવ કરવાની ઉંમર થઈ ગઈ કે નહીં, 3 વર્ષ ઉપરની થઈ એટલે પરફેક્ટ કહેવાય કે ન કહેવાય કહેજો તમે બધા કોમેન્ટમાં. કેવી હાલે છે કે નહીં બધું જણાવજો, કેમ કે ધીરે ધીરે બધું શીખવીને એ જવાને આગેથી આવી હાલી આવે છે. બધા વિડીયોના શોર્ટ લીધેલા છે ધીરે ધીરે હાંકવાના, કેમ હાંકવી, કે હજી દોરીમાં હાંકવી એ બધું કહેજો, કે ખબર નથી. જેને એક્સપર્ટ હોય એને ખબર હોય કે કેવી રીતના હાંકવી. પહેલી વાર બધું અનુભવ કરવી છે હવે જેવું થાય એવું, કેમ કે હવે બીક એને વહી ગઈ છે ઠામુકી, શેનાઈથી બીતી નથી. 3-4 કિલોમીટરનો રાઉન્ડ મારીને આવ્યા છે દોરીમાં. આપણે થાકી જાય હારો એની વાહે હાલી હાલી. હવે જોશું ગાડી વાહે એકાદી વાર ટ્રાય મારશું, કે હવે ડાયરેક્ટ માથે જ બેસી જવું છે હાંકવા. તે એમને ધીરે ધીરે હાંક્યા જાય. અનુભવ તો નથી, બીક લાગશે પહેલી વાર બેસું એટલે, કેમ કે પસાડવાની તોફાન બોફાન ગમે ત્યાં કરે, કંઈ નક્કી ન હોય નાનું તો. કેવી આદત પડે હવે એ કેમ ખબર પડે. ધીરે ધીરે વાડી તરફ આવી રહી છે. વાડીએ પોગવા આવી ગયા છે. હાલે હવે ધીરે ધીરે આમ દોરીમાં હાંકેલી છે. હવે જેમ થાય એમ, કેમ ખબર પડે આગળ. હવે વિડીયોમાં કહેજો તમે કેવી હાલે છે. લાવીને હવે પાણી બાણી બતાવી લેવી. અને સામાન તો આવી રીતના માંડેલો છે. હવે વાડીએ પોગી ગઈ. હવે હાઈટ તે સારી થઈ ગઈ છે, 59 જેવી છે, માપી તો નથી. ડાયરેક્ટ કુંડીએ લઈ જાવી, પાણી બાણી બતાવી લેવી, પાઈ લેવી, ને હાલીને આવી એટલે પાણી પી લે એટલે શાંત થઈ જાય તરત. મોટરે ચાલુ છે ને હારો પાણી પી લે, તાજું પાણી છે.
જો ને ઊભી હવે ઘડીક પીવા તો મળી છે પાણી હવે